ફાઇનલી બનાવી દીધું બરાબર. તમને જો બતાવું, જો ગાઈસ હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા. નવો બ્લોગ લઈને આવી ગયા છે બરાબર ગાઈસ. અને જે આપણી ચેનલમાં નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાઓ બરાબર. આપણે ચેનલમાં ડેલી બ્લોગિંગ આવતી હોય છે બરાબર. તો ગાઈસ જો બોડાભાઈ આવી ગયા બરાબર. અને જે એમનું રમકડું કાલે બતાવ્યું હતું એ વાર લઈને આવ્યા. ચેવી તો બંધ થયું? ઉભો રે, ચાલુ કરું. ઉભો રે, થયું. હેન્ડ તું પકડજે હેન્ડ. યે પકડ, આમ પકડ, આમ પકડ. લે આવો પકડ હેન્ડ. ઉંદેડો બોલ્યો? ઉંદેડો આવશે, જલ્દી પકડ તું. ઉંદેડો લઈ જશે. ના કશું કર, પકડ હેન્ડ. તું પકડ, હું કરું હેન્ડ. ચાલ ચાલ, યે પકડ. અહીં પકડ. હા હવે પકડ. હે 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 પકડ પકડ. જો બોલી તાર પાછળ આવી ગયું. તાર પાછળ હે, તાર પાછળ આવ્યું. યે તો તાર ટી શર્ટ ઉપર આવ્યું. ટી શર્ટ ઉપર આવજો. પકડ પકડ પકડ. જે ભાગ્યો 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 ભાગ્યો. અંદર જતું રહીજો, અંદર જતું રહીજો. પકડ. યે 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 પકડ પકડ. યે હવે પકડ. ઈ પકડ પકડ. બોડા ભાઈ નું રમકડું જબરું છે. અંદર ના જોવાય, આંખો બગડો. બંધ કરી દીધું. એ જોઈને આવતો તો ઉંદેડો કોનો તારી. હા, એ જોઈને ઉંદેડો કોનો આવતો તો. ઈ આવ્યો જો, ઈ ઉંદેડો આવ્યો. ઉંદેડો આવ્યો. હવે હું શું કરું પણ ઉંદેડો આવે છે તો. હેલો ગાઈસ, અત્યારે જો પડી ગઈ આપણે. મેં કાલે કીધું હતું એ જો આપણે આને કાપીને આપણે ચકલીનું પેલું બનાવવાનું છે, પાણીનું અને ખાવાનું મિલવાનું બનાવવાનું છે. આ ચોમાસાના લીધે સાઈડ ડબ્બો પડી ગયો હતો ને એટલા ઉપર માટીને તેલ વાળું હોય એટલે માટી બધું ચોટી હતી બરાબર ગાઈસ. જો જો થઈ ગયો ડબ્બો. અને મસ્ત રીતે આપણે સાફ કરી દઈશું અને કાપી નાખીશું. અને વચ્ચેથી આપણે તમને બનાવીને બતાવું બરાબર. કોઈ સ્ટેન્ડ નહીં મારી કને, નકર તો સ્ટેન્ડ ઉપર મૂકીને તમને બતાવું. પણ સ્ટેન્ડ બરાબર નહીં. હવે જોઈ આ ખુરશી ઉપર મૂકી વિડીયો ઉતારું બરાબર. કોઈ વખતે આપણે બાઇકમાં ઉતારે તો બાઇકમાં બરાબર ઉતર્યો નહોતો, જેમ કેમેરો હલી ગયો હતો, ખબર નથી. સ્ટેન્ડ હોય તો આવો વાંધો ના હોય. તો કંઈ નહીં, આપણે ટ્રાય કરીએ. જો તમને બતાવી તો દઈ શકીએ. કેમેરો હવે 5-5 મિનિટ ચેક કરવો પડશે બસ. સાફ કરી કાપી આપણે બનાવીએ. ચાલો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે જો ડબ્બો કર્યો સાફ, પણ તોય તેના ડાઘા થોડા જીધી બરાબર. તેલનો ડબ્બો એટલા માટે એ ડાઘા જતા નહીં. હવે જોઈએ છે, સાફ કરી દઈશું હમણાં જો થાય તો. પણ અત્યારે જો આપણે કાપવાનું ટ્રાય કરીએ બરાબર. જો આપણી કાને આટલી વસ્તુ છે ઘરમાં પડ્યું બરાબર. તમે એકલા હોય તો ના કરતા બરાબર ગાઈસ. તમારે કોઈને બનાવવું હોય તો ટ્રાય ના કરતા, કોઈક મોટાને સાથે રાખજો બરાબર ગાઈસ. પાણી કોઈ કેમેરો પકડનારું નહીં. જઈએ અંદર પાછળથી મૂકીશ અને કોઈ તમને બતાવીશ બરાબર. એટલે અમે કાપીને બતાવીશ બરાબર. પહેલાંનો માપ લેવો પડશે. આપણી કાન માર્કર પેન નહીં એટલે આપણે પેનથી ટ્રાય કરીએ છીએ બરાબર ગાઈસ. બનાવીએ બરાબર. તો બ્લોગમાં બન્યા રહો બરાબર. ચકલીનું ઘર બનાવીએ. ચકલીનું ઘર નહીં, ચકલી માટે ખાવાનું અને પાણીની સગવડ કરીએ બરાબર. તો ગાઈસ અત્યારે જો આપણે ડબ્બો લઈ લીધો બરાબર. મોબાઈલ સ્ટેન્ડે અડાડી દીધો. તો જો ડબ્બો છે સ્ટેન્ડ તો નહીં પણ નીચે જુગા કરીને મેળવ્યો બરાબર. આનો માપ લઈ લો બરાબર. હવે હું તમને દેખાવું કે નહીં દેખાતું મને કંઈ ખબર નહીં. હું ડાયરેક્ટ વિડીયો ઉતાર્યો બરાબર. બરાબર.
ગાઈસ તો અત્યારે જો આપણે બધા માપ લઈ લીધો બરાબર, આપણે કેટલું કાપવાનું હોય અને કેટલે ઊંધી કાપવાનું હોય એનો માપ લઈ લીધો ચારે બાજુથી બરાબર ગાઈસ. હવે આપણે આને કાપીશું બરાબર, અને પછી તમને બતાવીએ કે રીતે કાપીએ બરાબર. આરી વચ્ચે જ કાપવાનું હોય, આને શું કહેવાય કંઈ ખબર નહીં આપણને, પણ આનાથી કાપવાનું હોય બરાબર. બ્લોકમાં બન્યા રહો બરાબર. અને બહુ ઠપકાર્યા છતાંય ત્યાં જો ઘાણું પડતું નહીં બરાબર. અહીં પપ્પા આવ્યા જો પપ્પા કરી દે તો આપણે કરીએ છીએ બરાબર. ચારે બાજુથી અહીંથી કાપવાનું હોય, પણ હવે કાણું પડતું નહીં અને શું કરવું, હવે શેનાથી કાપવું એ જ નહીં ખબર પડતી. હવે કાપીએ બરાબર ગાઈસ. બ્લોકમાં બતાવીશ જ તે આજે તો બનાવી જ બતાવીશ બરાબર ગાઈસ. બ્લોકમાં તમે જોશો જ તે બરાબર. એમ આજનો બ્લોગ મસ્ત તમારે બનાવી તો દઈશું જ તે બરાબર ગાઈસ. ગમે એ થશે પણ નાનું પડે છે બરાબર. આના કરતાં મોટું હોય ને તરત થઈ જતું, મોટામાં પછી તૂટી જાય વધારે એટલા માટે નહીં કરતો, બાકી કાપી તો એનું નાખી દઈશ ગાઈસ. તમે જોઈ શકો છો અમે દબાઈ કાણું પાડી દીધું બરાબર ગાઈસ. હવે આનાથી જો લાંબુ કરીને હવે પછી આરી અંદર જાય ને એટલું આપણે કરી દઈશું. જો અમારા હાથ જેવા થઈ ગયા જો ગાઈસ, આરી અંદર જાય ને એ રીતે કરીશું. જો આ તેલ બહાર નીકળ્યું એનું બાકી કરીશું બરાબર. વિડીયો બનાવવા પપ્પા મદદ કરાવો બરાબર ગાઈસ. જો બુરા ભાઈ આવી ગયા હતા કાણું પડવા માટે બરાબર. જેમ તેમ કરી જો આટલું ફાટ્યું હોય બધા નીકળતું નહીં બરાબર. તો ઠીક છે, અડતો નહીં હતો આંગળી કપાઈ જશે. આ બુરા નહીં ભાઈ તમને વિડીયો બતાવો બરાબર. આ તો થોડું ભાવતું નહીં બરાબર. વિડીયો ઉતારીને બંને અંગાત કરતા ગોળાભાઈ કરવાનો જો ગોળાભાઈ તો ગાઈસ અત્યારે જો મહેનત કરી જો જેટલું તેલ ભરાઈ ગયું અંદર સેટ હતું એ બરાબર ગાઈસ. જો કાપીને જો અહીંયાથી આટલું કપાયું અને આ બાજુથી એક બાજુનો કાપી દીધો, પણ આ બાજુની જો તમે જો એંગલ આ બધી વારવી પડશે નકર તો ચકલી અંદર જશે તો કાચા પાણી પીશે એટલે વાગી શકે. એટલા માટે આ બધું વારી નાખવું પડશે. અને આમાં ફાસમ ફાસ આપણું કામ થઈ રહ્યું બરાબર. આપણે બે વસ્તુ ઉપયોગ કરીએ, ચક્કુને આ બે આરી કામમાં ના આવી પણ આ બે વસ્તુ જોરદાર કામમાં આવે બરાબર. આ ફાસમ ફાસ કટાઈ દો. જો આટલી ઊંધું થઈ ગયું, આટલી એંગલ કરવાની ના બે જગ્યાએ હવે કરવાનું હોય બરાબર. કંઈક બની જાય ને પછી તમને બતાવો બરાબર. આજે મસ્ત વિડીયો થવાનો બરાબર. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો જે ના કરી હોય બરાબર. આપણો આખો વિડીયો જોજો બરાબર. તો હાથનો આમ જેવો થઈ ગયો અને જો 250 ઉપર નરું તેલ ધરાવ્યું હતું તે મેં સાફ કર્યું તો તે જો હજી છે ડાઘા હમણાં બા આવશે મને બોલવાની તો જો આપણે કાપી નાખ્યું બરાબર. બધી બાજુનું કાપી નાખ્યું. જો આ કાપી ગયું બરાબર. માપ તો નહીં કપાયું બરાબર. થોડું આડું અવડું થયું હોય પણ આપણે કંઈ મશીન નહોતું ને હાથથી કાપ્યું એટલે જે તરફ ખાવ્યું એ તરફ કર્યું. જેટલું બને એટલું આખું બનાવીશું આપણે બરાબર. આ જો એક સાઈડ બાકી એ કાપી નાખીએ બરાબર. અને પછી પાણી ગોઈ નાખીને સાફ બાફ કરીને પછી આની અંદર પાણી નાખીશું, થોડા દાણ નાખીશું બરાબર. પછી હલકી જગ્યાએ બાંધી દઈશું બરાબર. મસ્ત રીતે બનાવી દઈશું બરાબર ગાઈસ. હમણાં બા આવશે તો મને ભણવાની પડતું અને ચકલીઓને જો તાપનું પાણી મળે અને
કરીએ છીએ. જો અંદરથી કેવું હોય, અંદરથી આપણે બહારથી ખરાબ હે તો બહારથી ધોઈ નાખીશું બરાબર. ત્યાંની મહેનત કરીને આપણે બનાવી દીધું છે બરાબર. ગાઈસ ચાના આપણે બનાવતા હતા બરાબર. આપણે ઘર ચકલીનું મતલબ ચકલીનું ખાવાનું અને એમનું જે પાણી એ બધું મિલવાનું આપણે બનાવતા હતા બરાબર કાપીને. તો આપણે બનાવી દીધું બરાબર. જો ઓલી સાઈડ જો બોડાભાઈ બેઠા, તો એ ભાઈએ બહુ હેરાન કર્યો. તો એટલે આપણે ફાઇનલી બનાવી દીધું બરાબર. તમને જો બતાવું ગાઈસ. બનાવ્યું બરાબર ગાઈસ. મોબાઈલમાં જોઈને બનાવ્યું. એક તો આપણું ડિસ્મિસ નહીં, પકડ નહોતું ને એટલા માટે બરાબર ફાવ્યું નહીં. આપણે હાણસી વસે આ થોડું વાર્યું બરાબર, પણ થોડું વળી ગયું. પકડ હોત ને તો આના કરતાં હરખું થતું બરાબર ગાઈસ. પણ પકડ આપણું ક્યાંક મિલાઈ ગયું, યાદ નહોતું રહ્યું એટલે આપણે પકડથી નહીં કર્યું. બાકી સાફ કરતાં આનું તેલ અંદર હતું ને જેવું તેવું એ પણ ડરાયું બરાબર ગાઈસ. તો થોડું લાંબુ સ્ટોરી થઈ જાય. આની અંદર આપણે દાણા અને પાણી આપણે કાલે મૂકશું બરાબર ગાઈસ. કાલનો બ્લોગ મસ્ત થશે બરાબર ગાઈસ. જો આપણે બનાવી દીધું બરાબર ગાઈસ. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર ગાઈસ. અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવો બ્લોગ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર ગાઈસ. કાલના બ્લોગમાં આપણે આની અંદર બધું નાખીને હરખી જગ્યાએ ભરાઈ દઈશું બરાબર ગાઈસ.